નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર। તો આગળ સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો, જેમાં ત્યારે શહેરીજનોમાં ફરી ભયનો માહોલ જોવા મળ્યો। વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાવા પામ્યા હતા, જેમાં એક પુરુષ અને 6 મહિલા દર્દીઓ નોંધાયા। જેમાં વાત કરીએ તો 55 ને હોમ આઇસોલેશન પણ કરવામાં આવ્યા હતા, જ્યારે હાલ અમદાવાદ શહેરમાં કોરોનાના 57 એક્ટિવ કેસ નોંધાયા, જેમાં અત્યારે 8 લોકોને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે। હજુ પણ આ કોરોનાના કેસમાં વધારો નોંધાઈ શકે છે, માટે માસ્ક પહેરવાની અત્યારે સરકારે પણ સૂચના આપી દીધી છે। બીજા સમાચારની વાત કરીએ તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દેખાયેલા દીપડાને લઈને અત્યારે વન વિભાગ સતર્ક બન્યું, જેમાં રાજકોટના જસદણ, ધોરાજી અને જેતપુરમાં દીપડો દેખાવને લઈને વન વિભાગની અનેક ટીમો દીપડાને ઝડપી લેવા કામે લાગી। વાત કરીએ તો આ દીપડાની ગ્રામ્ય પંથકમાં દહેશતને લઈને અલગ અલગ જગ્યાએ 5 પાંજરા પણ મૂકી દેવામાં આવ્યા, અને બીજી બાજુ દીપડો સાંજના સમયે કોઈ વ્યક્તિ ઉપર હુમલો ન કરે તે માટે વાડી વિસ્તારમાં ખુલ્લા ન સૂવા વન વિભાગે લોકોને અપીલ પણ કરી છે। જ્યારે વન વિભાગ રાજકોટના ગ્રામ્ય પંથકમાં દીપડાની હિલચાલ પણ અત્યારે નજર રાખી રહ્યું છે। તો હાલ ગુજરાત સહિત આપણા દેશમાં વાઇબ્રન્ટ સમિટની ચર્ચા રહી છે, જે આ તરફ હવે એ પણ સામે આવ્યું કે ગુજરાતના ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિટનેસ લીડરશિપ ફોરમના દિગ્ગજો સાથે વાર્તાલાપ કરશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટી ક્લબમાં 25 થી 27 કરેલા ફિટનેસ જાયન્ટ્સના જૂથ સાથે વાત કરશે, અને આ પછી ગિફ્ટ સિટીમાં આ દિગ્ગજ લોકોના સૂચનો કેવી રીતે લાગુ કરી શકાય તે માટે સરકાર આના ઉપર કામ પણ કરી શકે છે। નોંધનીય એ છે કે ગુજરાત સરકારે તાજેતરમાં ગિફ્ટ સિટીમાં દારૂના વપરાશને પણ મંજૂરી આપી દીધી છે। તો અયોધ્યા રામ મંદિરને લઈને હવે બાબા બાગેશ્વરનું નિવેદન સામે આવ્યું, જેમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને સનાતન ધર્મ અને હિન્દુઓની અત્યાર સુધીની સૌથી મોટી જીત ગણાવી છે। જેમાં આ 22 જાન્યુઆરીએ તેઓ અયોધ્યા જશે, અને તેની પુષ્ટિ કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે માત્ર તે જ વ્યક્તિ કમનસીબ હશે કે જે આ દિવસની રાહ જોતો નથી, અને તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના લોકો આની રાહ જોઈ રહ્યા છે। જોકે તેમણે એમ પણ કહ્યું કે રામ મંદિર તો બની ગયું છે, પરંતુ જ્ઞાનવાપી અને મથુરા હજુ બાકી છે। તો ગુજરાતની મહિલાઓને પણ ₹450માં ગેસ સિલિન્ડર આપવા અત્યારે વિચારણા છે, જેમાં ગુજરાતમાં પણ રાજસ્થાન ભાજપ સરકારની જેમ આગામી સમયમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થી લાખો મહિલાઓને ₹450માં ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર વિચારણા શરૂ કરવામાં આવી છે। જો ઉચ્ચ કક્ષાએ લીલી ઝંડી મળશે તો રાજ્ય સરકારના આગામી બજેટમાં તેની જાહેરાત કરાઈ શકે છે। તો CBSE બોર્ડમાં ધોરણ 10ની અને 12મીની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 ફેબ્રુઆરીથી શરૂ થશે, જ્યારે થિયરી પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે। જેમાં અત્યારે CBSEએ ગયા મહિને 10મી 12મી બોર્ડની પરીક્ષાઓ 2024 માટે વિગતવાર ડેટ શીટ પણ બહાર પાડી છે, જ્યારે અત્યારે CBSE બોર્ડ પરીક્ષા 2024ની ડેટ શીટને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE બોર્ડ પરીક્ષા 2024ની તારીખપત્રમાં સુધારો કર્યો, જેમાં સુધારેલા સમયપત્રક મુજબ બોર્ડે કેટલાક પેપરની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે, અને આ ફેરફાર CBSE બોર્ડના ધોરણ 10માં અને 12માં બોર્ડના બંનેમાં કરવામાં આવ્યો છે। એ ફેરફાર છે તમે CBSE બોર્ડની વેબસાઇટમાં જઈને જાણી શકો છો, અને તમે સ્કૂલમાં જઈને પણ જાણી શકો છો। તો રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી, જેમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી। જેમાં વાત કરીએ તો આગામી 5 થી 7 દિવસને લઈને આ આગાહી કરવામાં આવી, જેમાં આ 4 દિવસ બાદ 3 દિવસ છે તે વરસાદની આગાહી કરવામાં આવી, અને અરબ સાગરમાં આવેલા આ ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી। જ્યારે મહત્વનું એ છે કે આજે ગાંધીનગરમાં 12.5 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું। જ્યારે તમારા શહેરમાં અત્યારે કેવી ઠંડી પડી રહી છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો। તો બીજા સમાચારની વાત કરીએ તો સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા, જેમાં ગુજરાત સરકાર દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી, જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી, જેમાં
ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત 17 કેડર માટે ટોટલ 4,300 જગ્યાઓ છે તેની જાહેરાત કરવામાં આવી છે અને આ મળતી માહિતી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં આજથી ઓનલાઈન ફોર્મ શરૂ થશે, જેમાં આ ફોર્મ છે તે 31 જાન્યુઆરી સુધી ભરી શકાશે। તો ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામકથા મેદાન ગાંધીનગર ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 201 નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાયું હતું, જ્યારે આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ પણ આ બસની મુસાફરી પણ કરી હતી। તો ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં સુધારો થયો છે અને તેઓ ટોપ 10ની યાદીમાં વધુ એક વખત સમાવેશ થયો, જેમાં ત્યારે 4 સ્થાન ઉપરથી તેમને કૂદકો લગાવીને 9મા સ્થાને પહોંચી ગયો છે, જેમાં ત્યારે માર્ચ 2022 વિરાટ કોહલી ટોપ 10માં જગ્યા બનાવી છે। સાથે જ ટોપ 10માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન પણ બન્યો, જ્યારે રોહિત શર્માનું સ્થાન છે તે 4 પોઈન્ટ ગગડી ગયું અને બીજી તરફ દક્ષિણ આફ્રિકા સામેની બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં રોહિત બંને ઇનિંગ્સમાં માત્ર 5 રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ ટોટલ 188 રન બનાવ્યા હતા અને 9મા રેન્કે પહોંચી ગયો હતો। તો આ વર્ષે નવા ધાણાની સિઝનનો પ્રારંભ થાય તે પહેલાં ગોંડલ માર્કેટયાર્ડમાં પ્રથમ વખત જસદણના સણથલી ગામના ખેડૂત વિજયભાઈ વેકરિયા નવા ધાણા 5 થી 6 મણ લઈને આવી પહોંચ્યા હતા અને યાર્ડમાં આ નવા ધાણાની આવક થતાં આજે ધાણાની મુહૂર્તની હરાફી શ્રીફળ વધીને વેપારી અને ખેડૂતોને મીઠા મોઢા કરાવીને કરવામાં આવી હતી, જ્યારે સુકનની હરાજીમાં નવા ધાણાના 20 કિલોના રેકોર્ડ બ્રેક ભાવ 36,001 રૂપિયા બોલાયા હતા, જેમને લઈને ખેડૂતોને વેપારીઓ સહિતના લોકોમાં આનંદની લાગણી પણ ફેલાવા પામી હતી। તો આ જાન્યુઆરી 2024ની વાત કરીએ તો રાશન કાર્ડમાં તમને ઘઉં ચોખા મફત મળશે, જેમાં ઘઉંની વાત કરીએ તો અત્યોદય કુટુંબે ઘઉં છે તે કાર્ડ દીઠ 15 કિલો, જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબે છે તે વ્યક્તિ દીઠ 2 કિલો, જ્યારે ચોખા છે તે અત્યોદય કુટુંબે કાર્ડ દીઠ 20 કિલો, જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબે વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા મળશે। તેમજ બીજી વાત કરીએ તો ચણા છે તે કાર્ડ દીઠ 1 કિલો 30 રૂપિયાના ભાવે, જ્યારે મીઠું છે તે એનએફએસએ કુટુંબ અને બીપીએલ કુટુંબે કાર્ડ દીઠ 1 કિલો છે તે 1 રૂપિયાના ભાવે, જ્યારે ખાંડની વાત કરીએ તો ખાંડ છે તે અત્યોદય કુટુંબે વ્યક્તિ દીઠ 1 કિલોએ 15 રૂપિયા, જ્યારે બીપીએલ કુટુંબે વ્યક્તિ દીઠ 350 કિલા 22 રૂપિયા ખાંડ મળશે। તો આપણને ખબર છે કે પીએમ મોદી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય યજમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે, એટલે કે એવી પૂરેપૂરી શક્યતા એ છે કે વડાપ્રધાન પોતાના હાથે ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિને સિંહાસન ઉપર સ્થાપિત કરશે અને ઓડિશાના જગન્નાથપુરી મઠના શંકરાચાર્ય સ્વામી નિષ્કાલન સરસ્વતીએ આ અંગે વિરોધ વ્યક્ત કર્યો અને તેમણે કહ્યું કે તેઓ 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લેવા માટે અયોધ્યા નહીં જાય। વધુમાં તેમણે ઉમેર્યું કે મોદીજી ઉદ્ઘાટન કરે છે અને પ્રતિમાને સ્પર્શ કરે છે તો શું હું અહીંયા જ્યાં એને તાળીઓ પાડીશ કે જયકાર કરીશ? મારા પદની પણ એક મર્યાદા છે। તમારા શું અંગે નિવેદન છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો। તો મહેસાણા જિલ્લામાં જીરાના વાવેતર ખેડૂતો માટે અત્યારે મોટા પ્રમાણમાં કરી રહ્યા છે, ત્યારે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો અત્યારે પરેશાન થયા, જેમાં ત્યારે જીરાના ભાવ વધવાની રાહ જોતા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની, જેમાં આ ભાવ ઘટાડાને લીધે ખેડૂતોના છૂટકે ઘટેલા ભાવ વેચવાનો વારો આવ્યો, જેમાં અત્યારે પહેલા જીરાનો ભાવ 1 મણના 12,000 રૂપિયા પહોંચતો હતો, ત્યારે અત્યારે જીરાનો ભાવ હાલ ઘટીને 6,000 રૂપિયા સુધી આસપાસ બોલાઈ રહ્યો છે, એટલે કે જીરાના ભાવમાં 50% જેટલો ઘટાડો થયો અને હાલ ખેડૂતોને સતત જીરાના ભાવ ઘટતા ખેડૂતો પરેશાન થયા છે, જેમાં ત્યારે ભાવે પોતાના માલે આ વેચવાનો વારો આવી રહ્યો છે। બીજા સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે કાચા તેલની કિંમતોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે, જેમાં અત્યારે સવારે લગભગ 6 વાગ્યે WTI ક્રૂડ નજીવા વધારા સાથે $70.50 પ્રતિ વેચાઈ રહ્યું છે અને આપણા ગુજરાતની વાત કરીએ તો અત્યારે પેટ્રોલના ભાવમાં 84 પૈસાનો વધારો થયો છે, જ્યારે અહીં ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નોંધાયો નથી, જ્યારે પંજાબમાં પેટ્રોલ 51 પૈસા અને ડીઝલ છે 48 પૈસા મોંઘું થયું, જ્યારે મધ્યપ્રદેશ, ઝારખંડ અને ગોવામાં પણ
પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડો વધારો નોંધાયો છે। તો ગુજરાતમાં અત્યારે શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં અત્યારે શિયાળામાં બધા પાકની આવક થતાં ભાવમાં ઘટાડો નોંધાયો। જેમાં વાત કરીએ તો લીલી ભાજી 30 રૂપિયા કિલો અને મૂળો અને ગાજરના ભાવમાં 20-30 રૂપિયા કિલોનો ઘટાડો નોંધાયો છે। તો આદુના ભાવમાં પણ આંશિક ઘટાડો નોંધાયો, જેમાં 200 રૂપિયા કિલો મળતા આદુ હાલ 160 રૂપિયા કિલો મળી રહ્યા છે। તો બજારમાં ટમેટાના સૌથી ઓછા ભાવ છે તે 20 થી 30 રૂપિયા સુધી બોલાયા, જ્યારે તુવેર 80 થી 100 રૂપિયા અને લીલા મરચાં 60 થી 80 રૂપિયા વચ્ચે કિલોના ભાવમાં બોલાયા, જ્યારે વટાણા છે તે 30 થી 40 રૂપિયા કિલોના ભાવમાં બોલાયા હતા।